गुड इवनिंग गाइस, वेलकम टू द चैनल। अयोध्या जी में प्रभु श्री राम जी की स्थापना हुई। इसके उपलक्ष्य में आज ये प्रभु श्री राम जी की रंगोली बनने जा रही है और इसके बाद बहुत सारे कार्यक्रम है। आप पूरा वीडियो देखिएगा और कमेंट बॉक्स में श्री राम ज़रूर लिखिएगा। हर रात निराली है, मगर दोस्तों आपके दिल में श्री राम है तो हर रोज दिवाली है। રેખાબેન જાની ને આવી જાઓ, આપણે સરસ મજાની ધૂનથી શરૂઆત કરીશું અને એમના શું વાક્ય પણ આપણે સાંભળીશું। માન કરે કે માન આપે, બહુ સુખી ના થવું, બહુ દુઃખી ના થવું। આકાશમાં ઘણા બધા તારા ચળકતા હોય છે અને ઘણા તારા ખરી જાય છે, પણ આકાશ એમાંથી કઈ સુખનું બહુ વિસ્તારપૂર્વક ઉલ્લેખ છે। 12મા અધ્યાયનું મહત્વ છે, કારણ કે માતાજીએ સ્વમુખે પોતે ચડતી પાટનું મહત્વ દર્શાવ્યું છે જ્ઞાન અને ભક્તિ વિશે। એમાં કહ્યું છે કે જ્ઞાન અને ભક્તિ આ બંનેની વિવેચના કરતા છેલ્લે એ નિર્ણય પર આવે છે કે જ્ઞાન કરતા ભક્તિ શ્રેષ્ઠ છે। અયોધ્યાકાંડ એ ભગવાનની સાથળ છે, અરણ્યકાંડ એ ભગવાનનું ઉદર છે એટલે પેટ, કિષ્કિંધાકાંડ એ ભગવાનનું વક્ષ સ્થળ છે, સુંદરકાંડ એ ભગવાનનો કંઠ છે અને ત્યારબાદ છે લંકાકાંડ એ ભગવાનનું મુખ છે અને ઉત્તરકાંડ એ ભગવાનનું મસ્તક છે। राम राम जय राम रावण दे राम राम ओगणचालीस राम राम चालीस राम राम एकतालीस राम राम तेतालीस राम राम तेतालीस राम राम चुम्मालीस राम राम तेतालीस राम राम तेतालीस राम राम चुम्मालीस राम राम तेतालीस राम राम।
आप भी कमेंट्स में जय श्री राम जरूर लिखेगा। लाइक शेयर सब्सक्राइब एंड कमेंट्स AP द ट्रैवल ब्लॉगर चैनल। मेरी दूसरी भी चैनल है फूडी अतीत, आप उसको भी सब्सक्राइब कीजिएगा। थैंक यू।